કે મારી અમારે તો 5 પૂર્વજ હોય, 5નું ચમનું કરવું, 5 દીવા અલગ અલગ કરવા? તો છતાંય તે જો આ બધાની એક ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને, એ ભાવનાને ધ્યાનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું. એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય એવો એક આજ ઉપાય બતાવું છું. તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં, કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહે, કોઈ નાની દીકરી મરી જાય છે, આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે. અને ના આલો ને તો એ તમને હેરાન આખું 12 મહિના કરે. એટલે જો તમારે બેહાડવાની ઈચ્છા હોય તો તમે વિચારો ખારું, અમારે 5 ટોટલ થાય, દાદા દાદી કે પપ્પા કે પપ્પા ભાઈ કાકા કે અમારો છોકરો 12 દીકરી, આ બધાનું ભેગું છે ને 7 દીવા અલગ અલગ કરવાના, 5 દીવા અલગ અલગ કરવાના. તો આ ઉપાય બતાવું છું કે એક જ દીવામાં ચમનું થાય. જો સાચા હૃદય ને સાચા વિશ્વાસથી છે ને, એક શ્રદ્ધા અને વિશ્વાસ તમારા પિતૃઓના નામથી હોય અને મારી વાતનો પૂરેપૂરો 100% ભરોસો હોય ને, એના મારો સમાધાન લાગશે, નકર લાગશે નહીં. તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માંગતા હોય તો એક પિતૃદેવના નામથી એક દીવો ઊભી વાટનો કરી જોજો. સફેદ કાપડ પાટલી પર પાથરી 5 ચોલ્લા કરી અને કંકુ ચોખાથી વધાઈ, ફૂલો બૂલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી અને એક ઊભી વાટનો દીવો કરી અને પિતૃદેવના નામથી ચાલુ કરજો. અને પિતૃદેવના નામથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય, પૂજન જે પૂજામાં વાપરે ને નિમિત્ત બનાવે, એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે, તેવી રીતે તમારા પિતૃઓના નામથી તમારા દાદાના નામથી એક સોપારી, બીજી તમારા પપ્પા હોય તો એમના નામથી એક સોપારી, બીજું તમારો કોઈ નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો તો એના નામની સોપારી. એમ કરી આ ત્રણેયની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે. શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતીક માટે, તો સોપારી મૂકો, પણ સોપારીને સાચવવાની અને એની પર એક વિશ્વાસ રાખવાનો કે આ મારા પિતૃદેવ છે, આમાં મારા દાદા બેઠા છે, આમાં મારા પપ્પા બેઠા છે, કે આમાં મારો કોઈ દીકરો નાનો બેઠો છે, કે આમાં કાકા છે. એ રીતે જો એને બેહાડી અને કુલેર કે પછી ઠોઠા તમારે જે હાલવું હોય, વ્યવહારમાં એટલું મહત્વ નહીં હોતું, તમે જે હાલો એ સ્વીકારે, પણ કુલેર બાજરીની કુલેર જે બરિયાદેવનો બનાવો એ કુલેર બધા પિતૃઓને અલગ અલગ અર્પણ કરી કુલેર ધરાઈ અને એક પાણીનો ગ્લાસ ધરાઈ અને બીજા પૂર્વજને એવી રીતે ફરી એક કુલેર અને પાણીનો ગ્લાસ ધરાઈ, એવી રીતે બધા પિતૃઓનું કરતો અને નિમિત્ત કદાચ સોપારી નિમિત્તની મૂકો અને ભગવાનને પ્રાર્થના કરી અને એના નામથી કંઈ નહીં તો 21 ગાયને રોટલીઓ ખવડાવો કે 11 ખવડાવો, તમારી જેટલી યથાશક્તિ પ્રમાણે એ ખવડાવી દો ને એટલે ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે, આ મારી ગેરંટી. ખાલી આટલું જ કરવાથી એક જ દીવામાં આ ઉપાય બતાવો હો, એક જ દીવામાં. બધાને એક પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચમના કરવા, 5 માતાઓ છે ને 5 પૂર્વજ ચમના 10-10 દીવા કરવા? તો આ નિમિત્ત તમારે પ્રતિક માટે પેલા શ્રીફળ મૂકતા, પણ શ્રીફળ અત્યારે 5 અલગ અલગ મૂકો તો જગ્યા ના રહે. આ તો બધા મઢ બહુ નાના હોય છે, મંદિર હોય છે, તો આ રીત સોપારી નિમિત્તની મૂકી અને એનો વ્યવહાર હાલજો. તમારી કુળદેવી, અમુકનો પ્રશ્ન એવો હોય કે માં અમારી કુળદેવીના મઢમાં પિતૃઓનું થાય, તો હા થાય, પણ તમારી કુળદેવીનું ધારો કે મંદિર હોય કે પાટલી પર બેહાડેલા હોય તો એની જોડે આ બાજુ કરવું ચાલે, કરાય. એ તમારી માતાના ખોરામાં જ બેહાડો. પહેલાં તો એવું કહેતા કે ભાઈ ભૂવો હોય કે ભગત હોય તો કે માતાના ખોરામાં બેહાડો, એના શરણે બેહાડો, પણ કંઈ નહીં તો એની જોડે બેહાડશો ને તોય ચાલે. આનો આજ વ્યવહાર, પિતૃઓની વાત કરી તો આનો આજ વ્યવહાર શિકોતર કહેવાય. શિકોતર મેં પહેલાં આ લેલું છે કે શિકોતર કોને કહેવાય? જે અહીંથી કોઈ સ્ત્રી, કોઈ દીકરી, કોઈ તમારી દાદી, કોઈ ભાઈ મરી જાય અને એ થાય એનું નામ શિકોતર. તો દાદી હોય તો એને શું કહેવાય? દાદી શિકોતર. નાની બાળ હોય, નાની દીકરી કુંવારી, એને શું કહેવાય? બાળ શિકોતર. અને બીજી જે પરણેલી હોય અને ઉંમર નાની હોય, 30 વર્ષ 25 વર્ષ કે 35 વર્ષે મરી જાય, એને શું કહેવાય? બઈ શિકોતર. કે તમારા દાદાની પહેલી બઈ હોય, તમારા કાકાની પહેલી બઈ હોય, હરગીન મરી જાય હોય કે દવા પીને મરી જાય, એ બઈ શિકોતર કહેવાય. અને ઉંમર લાયક મરી જાય દાદી શિકોતર કહેવાય. આ 3 જાતની શિકોતર
કહેવાય. બીજી વહાણવટી શિકોતરની વાત જોઈન્ટ ના કરતા. અમુક પાવ હોશિયાર કે વહાણવટી માતા, તે વહાણવટી માતાની આખી વાત જુદી છે. આ 3 શિકોતર હોય. હવે 3 શિકોતર જો તમને લાગતી હોય ને તમને એવું મારા પ્રવચન સાંભળીને તમને અહેસાસ થતો હોય ને તો આ 3 આ રીતે તે એક દીવા મૂકી શિકોતર માતા નોમથી ચાલુ કરી સોપારી નિમિત્તની મૂકી ચોલ્લા બોલ્લા કરી ચોખા વોખાથી એના વધામણા કરી અને ચોખાનું નિવેદ કા શીરો, ચોખાનું હાલો તો સૌથી સારું. ચોખાનું નિવેદ તેલમાં ધૂપ કરી 3 અર્પણ કરી પાણી ધરાઈ અને એને પ્રાર્થના કરીને એના નામથી 11 કે 21 રોટલા ગાયને ખવડાવી દેજો. આટલું સરાદો તમારા ભગવાનના દરબારમાં પહોંચી. તમારે સરાદ નાખવું હોય તો તમારે જે શાસ્ત્રો વિધિ અનુસાર જે નાખતા હોય એ કરજો, પણ એ સરાદ જે બેહાડેલા હોય તો અહીં ધરાઈ અને પછી એના નામથી નાખવાનું. અને એ સરાદમાં ધરાવો જે ભોણું એ તમારી કુળદેવીને જે દિવસે સરાદનું ભોજન બનાવો એ દિવસે તમારી કુળદેવીને એ ભોજન ધરાવવું નહીં. એના માટે સ્પેશિયલ અલગ બનાવો કે પછી ગમે તે તમે ચોખાનું નિવેદ બનાવીને ધરાવો. તમને ભાવ હોય કે મારી માન રોજ ધરાવું છું, મારી કુળદેવીને રોજ ધરાવું છું, તો આ સરાદોમાં શું ધરાય? તો સરાદોમાં પિતૃઓનું કુળદેવીને પિતૃઓના નામનું કુળદેવી કે કોઈ પણ માતાજીને ચડાવાય નહીં. આટલું ધ્યાન રાખજો. બસ આ સરાદોમાં છે ને જો આગળ દિવાળી આવે, બધાને દિવાળીની ચિંતા બહુ. એ માં દિવાળી આવી, માગવા વાળા લોહી પીશે, હપ્તા વાળા લોહી પીશે, કેટલી ચિંતાઓ. દિવાળી તો શી ખબર, ભગવાન જાણે તમે ચારે હારી જોઈ હોય, પણ મારા ભગવાનના દરબારમાં મારા રોમની દિવાળી એવી છે ને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એમના અનુભવ પૂછજો કે ગઈ દિવાળી હું બોલી હતી ને તે ગઈ દિવાળી જેવું સુખ શાંતિથી જઈ એવો આ નવા ભાવિકો આવેલા છે ને તો એવી દિવાળીની ચિંતા ના કરશો. ગમે તેવા માગવા વાળા ગમે તે મારી આ વાતનું પાલન કરી દો. જો તમારી દિવાળી ના સુધારી દઉં અને 12 મહિના ના સુધારી દઉં, ગોડા હું સોલંકી પીઢીની રોમ બારી મેરડી મટી જાઉં. આવી વાતો છે. પ્રવચન તો કહેવા જો તો રાતોની રાત જતી રહે, પણ મારી વાતો ક્યારેય ખૂટે નહીં. પણ આ વિશ્વાસ રાખવો પડશે, આવો છેડો ઝાલી રાખવો પડશે. હો મારે તો બીજું કશું, હું તો કહું શ્રીફળ ચુંદડી ના માનશો તોય ચાલશે, તોય ચાલશે. પણ આ તો શ્રીફળ ચુંદડી તમે તમારા ભાવથી લઈને આવો છો. સમ કે કોઈ પણ રાજા હોય કે કોઈ પણ મોટો હોય એના દરબારમાં જાઓ એટલે કંઈક ભેટ લઈ જવી પડે. આવા નિયમથી તમે લઈને આવશો તો તમે ભેટમાં કદાચ શ્રીફળ નહીં લાવો ને તોય ચાલશે. એક ફૂલ લાવશો ને નાનું અમથું કે ફૂલની પોદડી લાવશો ને કે માં હું ગરીબ છું પણ માં તારા દરબારમાં આવ્યો ને મારે જો કશું જ નહીં, પણ એક લારીમાં ફૂલ કે હાર લેવાના પૈસા નતા, માં પણ એક પોદડી લીધી. એ ભાઈને કહીને ફૂલવાળાને કહીને કે ભાઈ પાંદડી લઈ જાઉં, હા લઈ જાઓ. એ પાંદડી લઈ અને મારા સાનિધ્યમાં આવી અને ખાલી અર્પણ કરજો. જો એ ભાવનું પ્રમાણ જેવું આલું છું ગરીબો માટે અને પૈસાવાળા માટે. જેને હું તો નાદ પર હાર લાવો છો ચો જશે પાણી પધરાશે, શ્રીફળ લાવો છો ચો હવન થશે, અગરબત્તીઓ લાવો છો તો ખાક થશે, રહેશે શું? ચુંદડીઓ હોય તો ગોડાઉનમાં થપ્પા વાગશે, પ્રસાદ લાવશો તો આઈને ડાયરેક્ટ ટ્રાન્સફર થઈને વેચાઈ જશે. તો મારી જો શું રહેવાનું છે? વધવાનું જ કશું? બધું તમારા માટે જ છે ને. પણ છતાંય તે આવો ભાવ રાખો છો ને, એ ભાવમાં હું ખૂબ રાજી છું. અને ખાસ તો મારા ગરીબ ભાવિકો માટે જ બેઠી છું. ચિંતા નહીં કરતા. ગમે તે ભુવા જોડે કદાચ મજબૂરીમાં જવું પડે ને તો મને ખુખાર મેલેડી હું તો નહીં જ કહેતી, પણ કદાચ તમારા કાકા કુટુંબવાળા કે ગમે તે આના કદાચ માર સુધી પહોંચી ના શકો, તમારી મજબૂરી ના રહેવાય અને કોઈક દબાવ કરતું હોય કે લે હાડો જવું જ પડશે, લવું જ પડશે, તમારો વિશ્વાસ હોય ખુખાર મેલેડી કરે એ ખરું, પણ તમારા પરવાણે જો લઈ જતા હોય ને અને ના જવું હોય છતાંય મન તમારું મારામ હોય ને તો કદાચ ઓટો મારો ને તો મને ખુખાર મેળવીને આગળ કરીને જજો કે માં જોજે અમારી છેતરપિંડી ના કરી જાય. જો એ ભૂવો ખાલી તમારી અંદર તમારી જોડે છેતરપિંડી કરવાનો ખાલી વિચાર કરે ને તોથી ભૂવા ધૂણતો બંધ કરી નાખીશું. ખુખાર મેલડી આવું કહું છું, માથું ચડાવીશ એને બોલતો બોલવા જશે, અવરું ને અવરું બોલાવડાવીશ. સેજ સ્વાર્થ આવ્યો તોથી. આ મારું વચન છે, યાદ રાખજો. આ મારા ગરીબ ભાવિક ભક્તો માટે. તમારી એવી મજબૂરી હોય કે તમારો ઘરવાળો હોય કે તમારા કોઈ ભાઈ હોય કે ગમે તે એમ કહેતા હોય કે ભાઈ લેહાડો આપણે પેલા ભુવા જોડ જવાનું છે જવાનું છે જવાનું છે, તો તમે તમારે મજબૂરી હોય તો જઈ આવજો. પણ તમને ચોક એવું લાગે ખોટું થાય છે કે માં ખુખાર મેલડી જોજે, નહીં હાથ મેળવા દો. હો વિશ્વાસ રાખજો, નહીં હાથ મેળવા દઉં, કોઈ નહીં મેળવા દઉં.
કોઈ નહીં મેળવા દઉં. હું સોલંકી પેઢીની રામ મારી માતા છું, મારા મેલડીના ખૂબ રામ છે. ભલે આટલું કહી અને મારા શબ્દોને વિરામ આલી દરેકને રામ રામ કહીશ. આશીર્વાદ આવો નવો ભાવ મારા પ્રત્યેનો તમારો ટકી રહે એવા મારા આશીર્વાદ. મારે જીજી આ પ્રવચન તમે ઘેર બેઠા સાંભળો અને તમારા જીવનમાં અમલ થાય એવા આશીર્વાદ, અને તમારું જીવન સુખમય, આનંદમય અને ભક્તિમય થાય. તમારા પરિવારમાં એકદમ કોઈ જાતની રોગ, કોઈ કષ્ટ, કોઈ દુઃખ ના આવે એવા મારા ભગવાનના દરબારમાં જઈ પ્રાર્થના કરી અને ઉશીના આશીર્વાદ લાવીને તે તમારા માટે આશીર્વાદ આલું છું. મારા મેલડીના રામ છે.